નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે પવિત્ર નવરાત્રિનો તહેવાર ચાલે છે અને ખેડા માતર રોડ ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો આ એક ટ્રેક્ટર મેળા યોજાયો હોય એવો કાર્યક્રમ છે ને અહીંયા ભવ્ય ટ્રેક્ટર રેલી પણ યોજાઈ હતી। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા એમના પરિવાર દ્વારા મેગા એન્ટરપ્રાઇઝ નામનું એક નવું સાહસ નવું સોપાન શરૂ કરાયું છે। ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર એની ખેડા માતર અમદાવાદની ડીલરશીપ એમના પરિવારને મળી છે અને એમના દ્વારા આજે ભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાયો છે। એજન્સી અને કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂત મિત્રોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મીઠાઈ ખવડાવીને એકબીજાને શુભકામના પાઠવાઈ રહી છે અને કેટલાક લોકોએ ટ્રેક્ટર ખરીદી કરી લીધી છે, બુકિંગ અગાઉ કરાવેલું હોય છે અને કેટલાક મિત્રો ટ્રેક્ટરની ઇન્ક્વાયરી કરે છે, ટ્રેક્ટર વિશે માહિતી મેળવે છે। અહીં તમે જોઈ રહ્યા છો જે લોકોએ અગાઉ શુભારંભ સમયે જ ટ્રેક્ટર ખરીદી કરવાનો આગ્રહ રાખેલો હતો એ લોકોને અત્યારે એનું ચાવી આપવામાં આવે છે, એટલે કે ટ્રેક્ટર એમને સોંપવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ જો નાના ટેણિયાઓ છે અને અત્યારે આ જે ભાઈએ ટ્રેક્ટર ખરીદી કરી છે ન્યૂ હોલેન્ડ 3602 એ ટ્રેક્ટરનું મોડેલ દેખાય છે અહીંયા અને નાના ટેણિયાને બધા ખુશાલ છે। તેમના પરિવારમાં એક નવા સભ્ય ટ્રેક્ટર આવવાના છે એટલે એ બધા જે અત્યારે ખુશાલ છે। અને તમે જુઓ આપણે ટ્રેક્ટર મેળા એટલા માટે કહે છે કે લોકમેળા જેવો માહોલ છે અત્યારે અને કંપનીના અધિકારીઓ દ્વારા અને એજન્સી દ્વારા જે તે ખેડૂત મિત્રએ ટ્રેક્ટર ખરીદી કરી છે એમને એ સોંપવામાં આવી રહ્યું છે। મનુકાકા છે રડુના અને એમણે પણ ટ્રેક્ટર ખરીદી કરી છે અને એ પણ ફોટો સેશન જેવું કાર્યક્રમ કરી રહ્યા છે। અન્ય લોકો બધી માહિતી એકબીજા સાથે વાત કરી અને ટ્રેક્ટર વિશે જાણકારી મેળવી રહ્યા છે અને અનેક લોકો આ ટ્રેક્ટર ખરીદી કરવા માટેનું પોતાની મંતવ્ય અહીંયા રજૂ કરી રહ્યા છે અને લોકમેળા જેવો માહોલ છે। આપણે આ સ્ટેજ પ્રોગ્રામ અહીંયા થયો હતો અને જે આપણે ખોડિયાર મંદિર ભાવનગરના પૂજ્ય ચેતનગીરી બાપુએ આ શુભારંભ કર્યો હતો એનો વિડીયો આપણે અલગ શેર કરીશું અને આ ઉપરાંત સ્ટેજ પ્રોગ્રામ પણ થયો હતો ને જે તે ખેડૂત મિત્રોએ ખરીદી કરી છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું, એમને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા, એનો પણ વિડીયો આપણે શેર કરીશું। જો આ બધા યુવા બ્રિગેડ જવાનીઓની ટીમ છે બધી અત્યારે આમંત્રિત બધા યુવાનો છે અને અહીંયા ઓફિસ છે ત્યાં અંદર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બેઠા છે અને તમામ જે આમંત્રિત મહેમાનો, ગેસ્ટ અને ખેડૂતો છે એ બધા અહીં આવીને મળે છે અને જે ખાસ મહેમાનો જે છે અને જે ખેડૂત પરિવારે ટ્રેક્ટરની ખરીદી કરી છે એમનું સન્માન પણ કરવામાં આવે છે અને સ્મૃતિ ભેટ પણ એમને આપવામાં આવે છે અને અગાઉ જે બુકિંગ કરાયા હતા જે એ બધા ખેડૂત મિત્રોને એમના ટ્રેક્ટરનું અત્યારે ડિલિવરી કરી દેવામાં આવી છે। બેંકના ચેરમેન શ્રી છે અને તે પણ અહીંયા અત્યારે હાજર છે। અનેક મહેમાનો અહીં આવ્યા હતા અને તમામના સન્માન અને એ બધો કાર્યક્રમ થઈ ગયો છે। સ્ટેજ પ્રોગ્રામ પણ પૂર્ણ થઈ ગયેલો છે, એ આપણે વિડીયો હવે શેર કરીશું ને હવે જે તે ખેડૂતોએ આ ટ્રેક્ટર ખરીદી કરી છે એ બધા દ્વારા એક રેલીનું આયોજન કરાયું છે ને જે અત્યારે આ જે ઓફિસ છે મેગા એન્ટરપ્રાઇઝની ત્યાંથી ખેડા હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ થઈ અને એ પરત આવશે એટલે એક રેલીનો શુભારંભ ત્યારે થઈ ગયો છે અને પ્રવેશદ્વારમાંથી હવે બધા જ ટ્રેક્ટરો વારાફરતી વિવિધ મોડલના ટ્રેક્ટરો છે અને ટ્રેક્ટર યુરોપિયન ટેકનોલોજીથી સજ્જ છે એની જાણકારી ખેડૂતોને અગાઉ આપવામાં આવી હતી અને સ્ટેજ પ્રોગ્રામમાં ઘણું બધું માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી। બેંક ને લોન એ વિશે પણ માહિતી જે તે ઉપસ્થિત મહેમાનો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, એની માહિતી આપવામાં આવી હતી અને ખેડા માતર રોડ છે અને અત્યારે હવે આ રેલી પ્રસ્થાન થઈ ગઈ છે એ ખેડા હાઈવે ચોકડી તરફ જશે। તમે જુઓ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની હારમાળા હવે તમને જોવા મળશે એટલે કે આ ટ્રેક્ટર રેલી યોજાઈ છે અને આપણે આ વ્લોગનું નામ ટ્રેક્ટર મેળા રાખ્યું છે કારણ કે અહીંયા અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો, આમંત્રિતો અને ખેડા માતર અમદાવાદના અગ્રણી નાગરિકો બધા અહીંયા ઉપસ્થિત છે અને હવે એક પછી એક ટ્રેક્ટર વિવિધ મોડલના છે આ બધા એ હવે ખેડા તરફ જઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો અને અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે યુરોપિયન ટેકનોલોજીથી આ ટ્રેક્ટરો બનાવાયા છે, એની જે સિસ્ટમ છે જે યાંત્રિક બનાવટ એ યુરોપિયન ટેકનોલોજીથી સજ્જ છે અને જોઈ રહ્યા છો આપ એક ટ્રેક્ટર હવે ધીરે ધીરે
રેલી સ્વરૂપે હવે ખેડા તરફ જઈ રહ્યા છે. ખેડૂતો ખુશાલ છે. આપણે જોયું બધા જે ખેડૂતોને મળ્યા છે બધા ખુશાલ છે અને ખુશીનો માહોલ છે, અને એ તમે ત્યાં જોઈ રહ્યા છો. અને આપણે સ્ટેજ પ્રોગ્રામના વિડીયો મોડા હમણાં કદાચ શેર કરીશું, પરંતુ આ જે લોકમેળા જેવો માહોલ હતો અને ટ્રેક્ટરની રેલી યોજાઈ હતી, એટલે આપણે એક શોર્ટ વિડીયો રેલી અને ખેડૂતો બધા હાજર હતા એનો શેર કરી રહ્યા છીએ. જોઈ રહ્યા છો એક પછી એક બધા ટ્રેક્ટર ખેડા માતર રોડ ઉપર થઈ અને ખેડા હાઈવે ચોકડી તરફ આવી ગયા છે. અને હવે આ મહારાણા પ્રતાપ સર્કલ છે ત્યાં થઈ અને પરત મેગા એન્ટરપ્રાઇઝની ઓફિસ છે ત્યાં જવાનું છે. અને આ બધા જ વાહનોનો કાફલો છે આગળ, અને પાછળ ટ્રેક્ટર છે. ખેડા સ્વામિનારાયણ ગેટ એટલે ગેટવે ઓફ ખેડાનું પ્રવેશ દ્વાર છે. મુક્તજીવન સ્વામી બાબા પ્રાગટ્ય ધામ દ્વારા સરસ ગેટ ખેડામાં બનાવાયો છે. અને આપણે આ ટ્રેક્ટર રેલી અહીંયાથી પસાર થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો મેગા એન્ટરપ્રાઇઝના માલિક અને પાછળ કંપનીના અધિકારી છે. ટ્રેક્ટર કંપનીનો લોગો અને નામ સાથે એનો ઝંડો ફરકાઈ રહ્યા છે. અને અહીંયા ટ્રેક્ટરની હારમાળા આપ જોઈ રહ્યા છો ધીરે ધીરે હવે પરત રિટર્ન થઈ રહી છે. હાઈવે ચોકડી છે, મહારાણા પ્રતાપ સર્કલ છે. મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા છે આપ જોઈ રહ્યા છો, અને સરસ પ્રદર્શન અત્યારે ટ્રેક્ટરનું થઈ રહ્યું છે. ટ્રેક્ટર રેલી અત્યારે યોજાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ દ્રશ્ય છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પરિવાર દ્વારા આ નવું સોપાન મેગા એન્ટરપ્રાઇઝનો શુભારંભ કરાયો છે. ખેડા માતર અમદાવાદના ખેડૂત મિત્રો માટે ટ્રેક્ટર ખરીદી માટે અને એના સર્વિસ અને એના માટેની સરસ સુવિધા ખેડા માતર રોડ પર થઈ ગઈ છે. અને રેલી અત્યારે ધીરે ધીરે ખેડા માતર રોડ ઉપર માતર તરફ કંપનીની ઓફિસ તરફ પરત આવી રહી છે. ધ્વજ લહેરાવતા ટ્રેક્ટરની આ સરસ રેલી આપ જોઈ રહ્યા છો. એક પછી એક બધા ટ્રેક્ટર, બધા ખેડૂત મિત્રો પોતાના ટ્રેક્ટર જે નવા ખરીદી કર્યા છે એ ટ્રેક્ટર લઈ અને પ્રદર્શન કરી, એટલે કે રેલી સ્વરૂપે ખેડાના હાઈવે રોડ અને ખેડા માતર રોડ ઉપર ફરી અને હવે મેગા એન્ટરપ્રાઇઝની જે ઓફિસ છે એ તરફ પરત જઈ રહ્યા છે. તમે જુઓ સરસ હારમાળા ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરનું પ્રદર્શન આપણે અત્યારે જોયું. અને એના જે સ્ટેજ પ્રોગ્રામ છે અને બીજા ખેડૂત મિત્રો આવે છે એમને જ મેમોરિયલ શૂટ કર્યું છે એ વિડીયો આપણે હવે પછી શેર કરીશું. મેગા એન્ટરપ્રાઇઝમાં હવે ટ્રેક્ટર લઈ અને ખેડૂત મિત્રો અહીંયા આવ્યા છે. અને અહીંયા બધા જ ખેડૂત મિત્રો અને જે આમંત્રિતો છે તમામને અહીંયા ભોજન સમારંભમાં સામેલ થવાનું છે. અને એ દરમિયાન કેસરીસિંહ સોલંકી દ્વારા એમની ઓફિસમાં દરેક મિત્રો, મહાનુભાવો અને ખેડૂત આગેવાનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. એમને બુકે, ફૂલ અને શાલ ઉડાડી અને એક સ્મૃતિ ચિહ્ન રૂપે એક ચાંદીનો સિક્કો ભેટ આપી રહ્યા છે. અને એ કાર્યક્રમ અંદર ઓફિસમાં ચાલુ છે. એ વિડીયો આપણે ફરી શેર કરીશું. અને હવે મેગા એન્ટરપ્રાઇઝ એનો જે કાર્યક્રમ છે એનો વિડીયો આપણે હવે શેર કરવાના છીએ, પરંતુ તે અગાઉ લોકમેળા જેવો માહોલ હતો અને ટ્રેક્ટર રેલી જે યોજાઈ એનો વિડીયો આપણે શોર્ટ વિડીયો થોડો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.